તો સુરતમાં વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો છે। નકલી લર્નિંગ લાયસન્સનું કૌભાંડ ઝડપાઈ ગયું। એસઓજી પોલીસે નકલી લર્નિંગ લાયસન્સનું કૌભાંડ ઝડપી પાડ્યું। ટેસ્ટ આપ્યા વિના આ લાયસન્સ બનાવવામાં આવતો હોવાનું કૌભાંડ સામે આવ્યું છે। ગેંગના 4 સભ્યોને પોલીસે ઝડપી પાડ્યા। 13 નકલી લર્નિંગ લાયસન્સ મળી આવ્યા। એપની મદદથી અસલી લાયસન્સમાં એડિટિંગ કરતા હતા। 7,000 થી 10,000 રૂપિયામાં નકલી લર્નિંગ લાયસન્સ બનાવી આપવામાં આવતું હતું। વધુ અપડેટ સાથે સંવાદદાતા જયેન્દ્ર પાંડે મારી સાથે જોડાઈ ગયા છે। જયેન્દ્ર, સુરતમાંથી વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો, 4 લોકોને પોલીસે ઝડપી પાડ્યા। જી બિલકુલ, જે રીતે વાત કરવામાં સુરત એસઓજી પોલીસે વધુ એક મોટો રેકેટનો પર્દાફાશ કર્યો છે। કાપોદ્રા વિસ્તારમાંથી નકલી લાયસન્સ નું કૌભાંડ ઝડપી પાડ્યું છે। કૌભાંડના 4 જે સભ્યોને ઝડપી પાડ્યા છે। આ 4 સભ્યો જે છે ડ્રાઇવિંગ ટેસ્ટ આપતા વિના લર્નિંગ લાયસન્સ બનાવી આપતા હતા તેવી માહિતી પોલીસને મળી હતી, જે આધારે પોલીસે ગત રોજ મોડી રાત્રે જે છે વોચ ગોઠવી છે। 4 સભ્યોને ઝડપી પાડ્યા હતા। તેમની પાસેથી પોલીસે 13 નકલી લાયસન્સ જે પણ જપ્ત કર્યા છે અને મોબાઈલ એપની મદદથી અસલી લાયસન્સના ઓડિટિંગ કરી ડમી લાયસન્સ પધરાવી દેતા હતા, એટલે કે સેમ એવું અસલી લાયસન્સ તેવું લાગતું હતું। અને હાલ સમગ્ર બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે। આ 4 આરોપીઓ વિરુદ્ધ 7,000 થી 10,000માં નકલી લાયસન્સ આ લોકો આપતા હતા, પરંતુ કોને હજી સુધી આપ્યું છે, શું છે, કેવી રીતના બનાવતો હતા, સમગ્ર બાબતે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે। જી, આભાર માહિતી માટે।